કંથારપુર વડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે, જેનો અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો અને સૌથી મોટી અસર એબીપી અસ્મિતાના અહેવાલની અત્યારે જોવા મળી રહી છે। કંથારપુરા વડના રક્ષણ માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે। કંથારપુરા વડને ફોરેસ્ટ રિઝર્વ જાહેર કરી શકે છે સરકાર। મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। કંથારપુરા વડની જાળવણી માટે વન વિભાગ હસ્તક પણ આપી શકે છે અને ફોરેસ્ટ રિઝર્વ જાહેર કરી શકે છે સરકાર। ઘણા બધા લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે આ કંથારપુરા વડ। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, સૌથી પહેલો અહેવાલ આપના થકી એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો। સરકાર ક્યારે ફોરેસ્ટ રિઝર્વ તરીકે જાહેર કરી શકે છે કંથારપુરા વડને? જો એના માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, કારણ કે રેવન્યુ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ બંને સંકલન કરી અને રિઝર્વ ફોરેસ્ટ જાહેર કરી શકાય છે। એટલે બંને વિભાગ દ્વારા અત્યારે શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે કે કઈ પ્રક્રિયાને હેઠળ તેને ફોરેસ્ટ રિઝર્વ જાહેર કરી શકાય। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કંથારપુરા વડ એ જગ્યા છે કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે પર્યટક સ્થળ તરીકે એ વિકસે અને એના માટે થઈ અને પ્રવાસન વિભાગની અંદર તેનો સમાવેશ કરવામાં આવ્યો અને અંદાજે 15 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી, જે પૈકીની 7.5 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ વપરાઈ પણ ચૂકી છે। પરંતુ આ વડની જાળવણી ન થતા થોડા દિવસ પહેલા આ વડ ક્ષતિગ્રસ્ત થયું હતું અને એ અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ ગાંધીનગર જિલ્લા પ્રશાસન, વન વિભાગ તમામ લોકો એક્શનમાં આવ્યા હતા, ત્યાં સુધી કે વન મંત્રી મુળુભાઈ બેરા ખુદ કંથારપુરા વડ દોડી ગયા હતા અને તેમણે ત્યાં જાણ્યું હતું। હવે વાત એવી આવી છે કે અત્યાર સુધી એ રેવન્યુ વિભાગમાં આવે છે, એટલે એની જાળવણીનું નિષ્ણાંત છે એ વન વિભાગ છે। તો વન વિભાગ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરતું, કારણ કે એ રેવન્યુ વિભાગમાં આવે છે। નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે જેમ કબીર વડને ફોરેસ્ટ રિઝર્વ જાહેર કરી અને વન વિભાગ હસ્તક આપવામાં આવ્યું, એ જ રીતે હવે કંથારપુરા વડને પણ ફોરેસ્ટ રિઝર્વ કરી અને વન વિભાગ હસ્તક જો આપી દેવામાં આવે તો વન વિભાગ તેની જાળવણી સારી રીતે કરી શકે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે સપનું છે, તેમનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે એ પૂરો થાય અને અધવચ્ચે જે આ ક્ષતિગ્રસ્ત થવા માંડ્યું છે વડ એ અટકી જાય, એ માટે થઈ અને પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને લગભગ એકાદ અઠવાડિયાની અંદર તેને ફોરેસ્ટ રિઝર્વ તરીકે જાહેર કરી શકે છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।